નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 માર્ચ 2026 ને વાર મંગળવાર. આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું. આજે પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં મિત્રો ઘઉંની બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યા છે અને અત્યારે મોટાભાગના માર્કેટ યાર્ડમાં 500 કરતાં પણ નીચા ભાવ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 4-5 દિવસથી ઘઉંની બજારમાં સતતપણે ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. હવે ધીરે ધીરે ઘઉંની આવકો પુષ્કળ પ્રમાણમાં વધવા લાગશે, જેના કારણે હજુ પણ ભાવની અંદર ઘટાડો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ વર્ષ દરમિયાન મિત્રો 600 રૂપિયા ઘઉંના ભાવ નહીં જોવા મળે. 500 આસપાસ કન્ટિન્યુ બજાર નવા ઘઉંની બજાર ટકેલી જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો ધારી 417 થી 448 રૂપિયા, વિસનગર 450 થી 495 રૂપિયા, મોરબી 451 થી 547 રૂપિયા, વિરમગામ 450 થી 461 રૂપિયા, કડી 435 થી 590 રૂપિયા, રાજકોટ 452 થી 570 રૂપિયા, સિદ્ધપુર 470 થી 480 રૂપિયા, હળવદ 400 થી 464 રૂપિયા, મહેસાણા 440 થી 510 રૂપિયા, આંબલિયાસણ 450 થી 450 રૂપિયા, બાવળા 421 થી 487 રૂપિયા, દહેગામ 450 થી 490 રૂપિયા, રખલિયાલ 445 થી 485 રૂપિયા, કલોલ 430 થી 480 રૂપિયા, સાવરકુંડલા 430 થી 540 રૂપિયા, સાણંદ 422 થી 538 રૂપિયા, બહુચરાજી 425 થી 450 રૂપિયા, થ્રોલ 370 થી 457 રૂપિયા, જેતપુર 455 થી 541 રૂપિયા, ચોટાણા 465 થી 465 રૂપિયા, વાંકાનેર 350 થી 500 રૂપિયા, જામનગર 380 થી 461 રૂપિયા, તલોદ 440 થી 466 રૂપિયા, બોટાદ 420 થી 553 રૂપિયા, બાબરા 465 થી 515 રૂપિયા, અમરેલી 380 થી 680 રૂપિયા, કાલાવડ 400 થી 453 રૂપિયા, પાટણ 440 થી 492 રૂપિયા, હિંમતનગર 470 થી 600 રૂપિયા, હારીજ 451 થી 489 રૂપિયા, પ્રાંતિજ 470 થી 510 રૂપિયા, સલાલ 450 થી 480 રૂપિયા, જસદણ 415 થી 521 રૂપિયા, મહુવા 429 થી 561 રૂપિયા, તળાજા 351 થી 525 રૂપિયા, વિજાપુર 480 થી 550 રૂપિયા, કુકરવાડા 460 થી 526 રૂપિયા અને ગોંડલ 428 થી 658 રૂપિયા. ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો રાજકોટ 438 થી 502 રૂપિયા, દાહોદ 484 થી 514 રૂપિયા, સાવરકુંડલા 400 થી 481 રૂપિયા, જેતપુર 435 થી 505 રૂપિયા, વાંકાનેર 350 થી 508 રૂપિયા, અમરેલી 375 થી 475 રૂપિયા, જસદણ 400 થી 475 રૂપિયા અને ગોંડલ 432 થી 548 રૂપિયા.